નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ગોતા રોડ ઉપર 22મી ઓગસ્ટ રાતના સમયે સર્વિસ રોડ ઉપર એક્ટિવા ઉપર આવતા 3 મિત્રોને પૂર ઝડપે એક કાર ચાલકે ટક્કર મારી હતી. કાર ચાલક ટક્કર મારીને સ્થળ પરથી જ નાસી ગયો છે. ગોતામાં રહેતો શૈલેષ યાદવ કપડાની દુકાન ચલાવે છે. 22મી ઓગસ્ટે શૈલેષ અને મિત્ર શિવમ વિપિન એક એક્ટિવા ઉપર બેસીને ચારોડીથી પરત આવી રહ્યા હતા. રાત્રે 12 વાગે વોડાફોન ટાવર ગોતા રોડ ઉપર એક્ટિવા લઈને સર્વિસ રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે એક 4 વ્હીલર પૂર ઝડપે આવી રહી હતી. તે 4 વ્હીલર ચાલકે પૂર ઝડપે એક્ટિવાને આગળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય એક્ટિવા ઉપરથી પટકાયા હતા. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં અકસ્માત કરીને કાર ચાલક પૂર ઝડપે નાસી જાય છે. અકસ્માતમાં શૈલેષ અને તેના મિત્ર વિપિનને ફ્રેક્ચર થઈ ઈજા થતાં સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત 22મી ઓગસ્ટે મોડી રાત્રે થયો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા, પરંતુ SG-1 પોલીસને અકસ્માતના બીજા દિવસ સુધી કોઈ જ જાણ નહોતી. પોલીસે બાદમાં જાણ થતાં ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલક સુધી પહોંચી હતી અને અકસ્માતના 24 કલાક બાદ ફરિયાદ નોંધી છે. હવે ફરાર કાર ચાલક પકડાય છે કે કેમ તે જોવાનું રહ્યું.